સોલો વર્લ્ડ ઇઝ સમી હાર્ડ સેમ ટોક ના વિડિયોમાં તમારું સ્વાગત છે. તો ભાઈ લોક આજે આપણે કરવાના છે કર્મનું રહસ્યમ. ગુજરાતી મૂવી જે આવી રહ્યું છે 3 જુલાઈએ, એના ટ્રેલરનું રિએક્શન એન્ડ રિવ્યુ. તો જો ભાઈ રિવ્યુ જોવો હોય તો અંત સુધી બન્યા રહેજો અને રિએક્શન આપણે હવે ચાલુ કરીએ ને. તો ચલો સૌથી પહેલા આપણે રિએક્શન કરીએ ટ્રેલરનું, પછી આગળ બીજી વાત કરીએ. તો 3 2 1 એક્શન. क्या बात कर रहे हो यार, मैंने नहीं मारा महक को, मैं बता रहा हूँ मैंने उसको नहीं मारा. I want my lawyers right now. भटूरे तलने वाला लाग रहे उतर ले, जो दिल से काट के दे दूंगा. सवेरे आवेगा तेरा वकील. ઓકે, કઈ પણ કહો, આવી રીતે સિક્રેટલી મળવામાં મજા તો છે. રાજીવને ખબર પડી ને તો મારી નાખશે તને. એના પહેલા હું જ તને મારી નાખું તો. Just leave my hand. તું કેમ ડરે છે પેલી મહેક થી આટલો બધો? અને પેલી મહેક ને તો હું एक काम करने माया, मारी काटने महक ने 24 कलाक मारा मगर दी मारत. अरे सर, मैंने कितनी बार बोला मैंने मेरी वाइफ को नहीं मारा. मुझे लग रहा है कि कोई मुझे फंसाने की कोशिश कर रहा है. भोसड़ी के दोबारा अगर हुआ ना तो इसकी जगह तू लेटा मिलेगा. कोर्ट रेडी જ નથી આપણી બેલ ગ્રાન્ટ કરવા માટે. પુરાવા નથી તો પુરાવા ઊભા કરો. સામે વાળા લોયર્સ ને ખરીદી લો, અરે જજ ને ખરીદી લો, બધું વેચી નાખો મારું. બટ બેલ શોડ ગેટ મી આઉટ ઓફ ધીસ ફકિંગ જેલ. મને ખબર છે તમારી વાઈફનું મર્ડર કોણ કર્યું. हर्ष और महक का अफेयर था, और उसी बात को दबाने के लिए उसने उसकी जान ले ली. नहीं फंस रहे होंगे तो भी फंस जाएंगे हम ऐसे. રાજીવ આ બધું કરે એ વાત માનવામાં જ નથી આવતી. उसी का किया कराया है ऐसा. सर वो इंसान नहीं हैवान है, हैवान. શું કહું યાર, 2.5 મિનિટ પત્તા પણ મારી હાલત ટાઈટ થઈ ગઈ. સોરી ટુ સે બટ ટુ લેન્ધી ટ્રેલર બ્રો. બહુ વધારે લેન્ધી લાગ્યું યાર. ટ્રેલર જ આવું લાગ્યું તો ભાઈ મૂવીનું તો શું થશે યાર. ઓકે, ગાળોને યુઝ કર્યું છે જબરું, આમ કહેવાય કે દરેક વસ્તુઓ એક લેવલ અપ લઈ ગયા છે. મ્યુઝિકને તો એવરેજ જ લાગ્યું મને. બીજીએમ જે છે એ મહેક પાછળથી બહુ રાળો કરી રહ્યું છે કોક. અને આ પિક્ચરનું પહેલાં નામ મહેક જ રાખવાના હતા, મહેક જ હતું ને, હા કદાચ તો. અને એના પછી રહસ્યમ કર્યું ને એના પછી કર્મનું રહસ્યમ કર્યું ને ઘણી બધી વસ્તુઓ ચેન્જ થઈ છે. ઘણી ટાઈમ સુધી તો પિક્ચરનું શૂટિંગ અટકી રહ્યું હતું ને એવું બધી વસ્તુઓ હતી જે મને અંદરના સૂત્રોથી જાણવા મળ્યું હતું. પણ જો ટ્રેલરથી હું વાત કરું તો ભાઈ દેખો યાર, એક વસ્તુ છે, તમે ગુજરાતની બહાર ગયા, ઓકે, તમને પ્રોડક્શન સારું મળી રહ્યું અને નહીં મળ્યું તો પણ તમે જેટલું મળ્યું એમાં તમે સારું બતાવવાનો ટ્રાય કર્યો, ઇટ્સ ગુડ. તમારી મહેનતને હું 5 સ્ટાર અત્યારથી આપું છું. પણ ભાઈ જે રિઝલ્ટ દેખાઈ રહ્યું છે મને ટ્રેલર પર, આ ભાઈ દેખો યાર, હું ટ્રેલરથી વધારે જજ નહીં કરું, પણ એટલું કહી શકીશ મને ટ્રેલર એટલું બધું કંઈ જોરદાર ના લાગ્યું. પ્રેઝન્ટેશન ઓકે, થોડું ઘણું ચાલે એવું છે, પણ કંઈ આમ ક્યાં ને એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ દેખાઈ નથી રહ્યું મને. ઠીક છે, કંઈ બહુ જોરદાર નહીં, કંઈ બહુ ખરાબ નહીં, એવરેજ કાઇન્ડ ઓફ ટ્રેલર દેખાઈ રહ્યું છે. સેમ વાઇબ મને ટીઝરમાં પણ આવી હતી, પણ ત્યારે મેં થોડી આશા રાખી હતી કે ટ્રેલરથી કંઈક નવું દેખવા કદાચ મળી જાય તો ભાઈ મજા આવશે. પણ ટ્રેલર જોઈને તો ભાઈ એવું લાગ્યું કે બહુ વધારે પડતું બતાવી દીધું હોય, કાં તો ખેંચી નાખ્યું હોય. એક મર્ડર થયું છે, મર્ડરનો ચાર્જ એની વાઈફ એના હસબન્ડ ઉપર આવ્યો છે, વાઈફના મર્ડરનો ચાર્જ કહેવાય ના યાર, સોરી યાર, અહીંયા મારા શબ્દો બી એ થઈ ગયા, શું કહેવાય યાર, ભૂલી ગયો હું. વાઈફના મર્ડરનો જે બી ઇલ્ઝામ છે એ એના પતિ ઉપર આવ્યો છે અને એના પછી
જે પણ વસ્તુઓ થશે એનો પતિ કહેશે તમે બધી વસ્તુ કરી લો, મને જેલની બહાર નીકાળો, આમ કરો, મને ફસાઈ રહ્યું છે, આમ તેમ. અને પછી છેલ્લે કંઈક એવું રીઝન નીકળશે કે આપણે આમ હજમ જ નહીં થાય, કાં તો પછી કંઈક એવું બી રીઝન નીકળે કે આપણે હજમ કરી બી લઈએ, કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી બી દેખાય. પણ એની માટે આપણે મૂવી જોવું પડશે ભાઈ. 3 જુલાઈએ આવે છે અને 3 જુલાઈએ ઓલરેડી ભાઈ આલ્ફા આવે છે, બેબી ડુ ડાઈ ડુ આવે છે, કર્મનું રહસ્યમ આવે છે, બહુ પિક્ચરો છે ભાઈ, બહુ જ વધારે બધા પિક્ચરો છે. તો હવે જોઈએ આને કેટલા સ્ક્રીન મળે છે ને કઈ રીતનું બધું થાય છે. પણ હા એક વસ્તુ છે કે કંઈક નવો ટ્રાય કર્યો છે તો આપણે એને કહેવાય ને કે આમ પેલું સાઈડમાં તો નહીં કરીએ, આપણે થોડો એક સપોર્ટ આપીશું, થોડો બહુ. ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે એટ ધ એન્ડ, તો થોડો સપોર્ટ આપવો બને છે. પણ તમને કેવું લાગ્યું આનું ટ્રેલર મને કમેન્ટમાં જરૂર જણાવજો. મને કંઈ એટલું બધું બહુ જોરદાર તો ના લાગ્યું. ઠીક છે ભાઈ, મને તો ટ્રેલર પતાવવામાં પણ મારે તો આંટા આવી ગયા. જોઈએ હવે મૂવીમાં શું થાય છે શું નહીં. બસ આવું ના નીકળે તો સારું છે. મૂવીમાં મૂવી થોડું એન્ગેજિંગ લાગે તો વધારે સારું. અને BGM ભાઈ ભાઈ શું ચાલી રહ્યું છે યાર ભાઈ. ઓકે છોડો, બાકી મૂવી આપણે રાહ જોઈએ 3 તારીખે મૂવી આવે ત્યારે આપણે વધારે વાત કરીશું. બાકી તમને ટ્રેલર કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો, અને મારો વિડીયો પણ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. આવા વિડીયો મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો મારી YouTube ચેનલને. બાકી મળીએ નેક્સ્ટ વિડીયો માટે. કેર બાય.